વસ્તુ જેવી છે કે ખેંચી લે. આપણે આટલા બધા બેઠા છે, અમે લોકો બેઠા છીએ, તમે લોકો બેઠા છો, બધાને આમ દેખાય છે ખરું? દેખાતું નથી. એવું દેખાતું નથી. કાંઈ અમારામાં કઈ ખામી હોય. હવે ખામી શું હોય છે? કઈ ખોળી કાઢવી જોઈએ. ખોળી કાઢવી જોઈએ ને. એમાં હજી એક આપણે નહીં ખોળીએ. પછી તો આ તમારે ઘરે ગોઠવાઈ ગયું હોય ને, સવારમાં જાગ્યા, મોઢું ધોઈ નાખ્યું, નાઈ નાખ્યું, આ થેલી ઉપાડી શાકભાજી લેવા વયા જાય, અહીંયા દેવીને મૂકી દીધું, સુધારનારાએ સુધારી નાખ્યું, રાંધનારાએ રાંધી નાખ્યું, બપોરે જમનારાએ જમી નાખ્યું. હાલ્યું ને બરાબર? આપણે એમને ચલાવવું છે એની બેઠે. આવીને બેસી ગયા, ગૌ મૂકી લીધી, માળા લીધી, દો પછી શું? એ કોઈને વિચાર ખરો આપણે? તો ઘરના શાકભાજી જેવું છે આ બધું. એનો વિચાર ખરો કઈ? યારું મેં પેલું પૂછ્યું, મેં કે સાધુ ને કહી તમે કોને હું આવ્યું કહી દો, પણ મારે સાધુ ને બીજું ગોઠવાઈ ગયું હોય, એના યાદ રાખીને બોલી દેવું. શું? જે આવ્યું ને સાંભળ્યું અથવા વાંચ્યું એને બોલી દેવું, એટલે બોલે પતી જાય એમ ને. દ્રષ્ટિમાં કેટલું આવ્યું એને જોવું જોઈએ. જોવે ને કેટલું આવ્યું દ્રષ્ટિમાં, એ તો બોલી ગયા તમે. પછી શાક આ ચડી ગયું છે ખબર પડી જાય, ખીચડી ચડી છે કાચી છે એ ખબર પડી જાય. બધા કેટલી સૂક્ષ્મ નું થાય. કેટલી સુંદર વાત છે, સમજવા જેવી, પણ લગભગ આપણે ગાફલાઈમાં વહી જાય. સવારમાં ઘરના વ્યવહાર જેમ તમારા ગોઠવાઈ ગયા હોય એમ પ્રમાણે હવ મને કરવા, એટલે આવ્યું ગ્રસ્ત નું. આપણે જીવન આખો આ કઈ ગોઠવાઈ જાય છે, એટલે એ પ્રમાણે આપણે આ ક્રિયા કરીએ એટલે પાકા થઈ ગયા એમને. આ બ્રહ્મ એક દેશી છે, સર્વદેશી છે, એ માલિપા લખવામાં આવી ગયું. તે ખટકા વાળા હોય તો એને યાદ રાખે છે, નો ખટકા હોય તો એ કઈ યાદ રહી નહીં ખરું. પણ યાદ રાખીએ એ ફીટ બેસી ગયો એ બરાબર છે. બોલો ભાઈ, યાદ આવી ગયો ને બરાબર? એ બંધ બેસી ગયો ને બરાબર? અમારી રીતે બેસાડ્યું હોય, અમારી રીતે નહીં, એની રીતે બેસી ગયા. સાધુ ને બધાને બંધ બેસી ગયું છે. શું કહે છે? હા, તમે અહીંયા બેસી જાઓ એટલે હારા ભાઈ, નો બેહો તો શું કરીએ? કેટલી મોટી વાત છે જોશીભાઈ. આ નાની વાત છે, બહુ મોટી વાત છે. બંધ બેસી જાય તો ન્યાલ થઈ જાય ને. ન્યાલ થઈ જવું પડશે જ, નહીં તો વળી જન્મ મરણ એમને ઉભા રહેશે. વાત સમજ્યા?
આ તો ભાદરણ ના ભગુભાઈ આવ્યા અને એને પ્રશ્ન કર્યો અને સમાધિ કેમ થાય, ફલાણું કેમ થાય, તે આખું વચનામૃત કંઠે કરી નાખ્યું. હાલો, લાડવા કેમ થાય તો ગામ લોટ માંડવો, પછી એના મુઠિયા થાય, પછી એને તળે, પછી એને ખાંડે, પછી એમાં આમ થાય, એમાં ઘી નાખે, ગોળ નાખે, ખાંડ નાખે, લાડવા થઈ જાય. એટલે થઈ ગયા ને વાત કરે હે, જમવામાં કાયમ આવે ને એટલી વાત કરે હે. આપણે આ લગભગ વાતના લાડવા બહુ કરી હે. અને વચનામૃત વાંચવાની શરૂઆત કરી ત્યાંથી મને એ સંકલ્પ થયો કે કેટલી સુંદર ઊંચી વાત છે, પણ એનો મહિમા નથી. મહિમા જ નથી. પેલો જો મહિમા હોય તો આશ્ચર્ય ઉત્પન્ન થવું જોઈએ. આશ્ચર્યની પાછળ એ રસ્તે ચાલતા શીખે તો એ બરાબર કહેવાય. આ તો પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી આ લોકમાં પધાર્યા. આપણા જેવા તો આ પાછળ જન્મ એની સાથે જે હતા આ એને ભગવાને સમજાવ્યું બધાને હો. પછી આપણે વાંચીને વિચારીને જીવનની હારે જો મેળવતા શીખીએ તો એનો દાખલો લેખે લગાડ્યો કહેવાય. એનો દાખલો લેખે લાગ્યો કહેવાય. નહીં તો એને મહેનત કરી એ તો આ જીવના ભલા માટે. પણ જીવ એવો બેગરજુ છે, ઓલિયાની જે અગાધતા એને માપતો નથી હો. સૂર્ય એક ઠેકાણે હોય, અગ્નિ એક ઠેકાણે હોય, અને આખા બ્રહ્માંડમાં એ વ્યાપક રહે છે. એ તો એમાં લખ્યું એમ આપણે બોલી દીધું હે. પણ કેમ વ્યાપક શું હશે એ મગજમાં ફીટ બેહવું જોઈએ ને તો એનો મહિમા સમજાય. ઓલું તો કંઠે કર્યું આપણે બોલી ગયા હો. મારી વાત જો ભગવાન પુરુષોત્તમ નારાયણ સામાન્ય આપણે જીવો ઘડીક જમવાનું મોડું થયું હોય તો અકળાય છે. એ કેટલી વાર છે અકલ મારે ઘરમાં હો. ગઢા ડોહા તો બહુ અકલ મારે પાછા. મોડું જમવાનું જરાક થયું હોય તો અકલું મારે. જો આ સમજવામાં મોડું થાય એનું દુઃખ નહીં હો જરાય. કોઈનું બરાબર જોઈએ. આ તો જેમ ચાલતું હોય એમ ચાલ્યા કરે બધું હો. ભગવાનનો માર્ગ લીધો, ભગવાનને ખોળવા નીકળ્યા છે અમે ને તમે બે હો. જો આજે રવિવાર છે, લગભગ કામ વાળા માણસોને આજ છૂટી હોય, એ બજારે આંટા મારે, ફરવા જાય, આનંદ કરે છે ને બધા. આખા ગામની વસ્તીની ગણતીમાં આ તમે કેટલાક ગણાવો હે? એટલા વળી અહીંયા આવ્યા અને આ સભામાં બેઠા ભગવાનની વાતો સાંભળવા હો. ભગવાને પરભાવની આ વાતો છે એ આપણા જેવા સામાન્ય માણસોમાં મૂકી દીધી છે. સામાન્ય માણસોમાં ઈ વાતને મૂકી દીધી, પણ માણસ એનો મહિમા સમજતો નથી. એટલે આ ટાઈમ પસાર કરી દીધો ને આ સાંભળી લીધું ને આ વયા ગયા ને આ ઘરે ગયા. અહીંથી ઉઠ્યા પછી કોઈ કા પૂછે તો યાદ હોય ને બરાબર.
વળી તમારા જેવો કોક શબ્દ યાદ રાખ્યો હોય તમે, બાકી એને જેમ જોઈ એમ ફીટ બેહારીને કોણે યાદ કર્યો? વાર લાગે. જો આ મનુષ્યનો દેહ કેટલા જન્મના પુણ્ય છે તો પ્રભુએ આપ્યો છે ભાઈ. એ હારે ઘરે આપ્યો અને વાતું સાંભળ્યા કરી ગયે આપણે સત્સંગીના તો બહુ મોટા ભાઈ. હારે ઘરે જન્મ આવ્યો અને આ સત્સંગ ઓળખાણો તે ઓળખાઈ ગયો છે ને. સત્સંગ ઓળખાયો એમ બોલે જો બધા. અમે સત્સંગી જઈએ એમ કે છે, કુસંગી જઈએ એમ કે છે. એ બરાબર છે ને? એને મેળ મેળવતા હશે કોઈ. દુકાન ખોલે હવારમાં, સાંજે મેળ કરે, કેટલો માલ વેચાણો, આવ્યું કેટલું, મૂળમાંથી ઓછું ગાય છે કે વધે છે, એ જોવે કે ના જોવે? હે, આમાં આપણે એમ નહીં જોવાનું કઈ દેખાતું નથી. દેખાયો જોવા બેસે ને તો દેખ. આવી મોટી વાત છે એ સામાન્ય વર્ગમાં ભગવાને મૂકી દીધી છે. પણ માયામાંથી જન્મેલો જીવડો એને માયિક ભાવ છૂટતો નથી, એટલે આનો મહિમા સમજાતો નથી. માયિક ભાવ જયારે હટે ત્યારે દિવ્ય ભાવ પ્રગટ થાય. માયિક ભાવ હટાવે તો હટે, ન હટાવે તો ન હટે. અહીંયા આપણે આટલું બેઠા છીએ, પણ કોઈ કે આ રૂમ ને વાયો હશે, પથાણા પાથર્યા હશે, કસ્તર નથી, ત્યારે બેહવાનો ભાવ થયો. પણ નકરો કચરો આજ પડ્યો હોત, આમાં માથું કરીને વયા જાય. તમારા કોઈ વાળતા નથી કે વાયુ નો હોય, કચરો પડ્યો હોય, પથાણું પાથર્યું ન હોય, નો બેહો કોઈ. આમાં જોયા કરવું જોઈએ ને, કચરો કેટલો વળાય છે. માલિકા હારા પથાણા પથરાણા નથી પથરાણા, ત્યાં બેસતા છે. વાત તો બે ભાગે આ વચનામૃતમાં આવી છે. અત્યારે તો બે ભાગમાં વિચાર કરતા શીખી જવું જોઈએ. આપણે કેટલા એમાં ફીટ બેઠા તો એનો મહિમા સમજાય ને રસ્તે ચાલવાનું થાય. પણ આપણે સત્સંગી હોઈએ અને સાધુ હોઈએ, એ ગોઠવાઈ ગયું. હલો કથાનું ટાણું છે, આવ્યા ના બેસી ગયા. પૂરી થઈ તો કહ્યા, પૂરી થવામાં થોડુંક જો લાંબુ થાય, આજ મોડું થાય સાહેબ, મોડું થાય. ઘરે બધા રાહ જોતા હશે, હાલો એટલે એની સગવડ સાચવવા હાલો. આમાં હું આવ્યું છે એને સમજવા લગભગ તૈયાર ન હોય. એ બધા નાના મોટા ને ભગવાને વાત બતાવી છે. આ સમાધિ તે કેમ થતી હશે કે છે. આવા ભગવાન જીવના કલ્યાણ ને અર્થે પ્રગટ થાય છે. રાજા રૂપે આવે, સાધુ રૂપે આવે. જયારે દેખાવમાં તો આ લોકની હારે મળતી આકૃતિ જ હોય એની, પણ એમાં એવો સહેજે ચમત્કાર રહ્યો છે.
ચમક પાણ એ પણ પાણો જ કહેવાય, પણ એમાં સેજે એવો ચમત્કાર છે કે લોઢાને ખેંચે. ભગવાનની મૂર્તિ આ જગતમાં હોય એમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે. તે પછી મને ક્યારેક ક્યારેક દેખાય તમારી દુકાન ઉપર કોઈ ભાવો આવે સાધુ, ભગવું લુગડું પહેર્યું હોય, આમો આવીને કે બાપા રામ 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 રામ, હાથ આમ લાંબો કરે. તમે જો દૈવી હો તો વળી એક ડબલીમાં પૈસો દોકડા રાખી મૂક્યા હોય હો, વેપારી ઘણા રાખી મૂકે, એમાંથી દોકડો પાઈ કે પૈસો આપે. ઓલ્યો કહે છે અરે બાપા નાખો નાખો જરા, વળી કોક ને નાખવું હોય તો બીજો પૈસો નાખે, નહીં તો મારા આગળ આગળ પાછું આગળ હાલવા ટાણે આમ હાથ કરે, મારા આગળ પગે લાગે. સાથી સાથી પગે લાગે. સાધુ ના બોલો વેશ સાધુ નો છે એટલે બુદ્ધિની ભાવ છે બરાબર છે, પણ એ મહાપુરુષો એ આગળથી એવો સાધુનો મહિમા બતાવ્યો છે અને એવો મહિમા ગાયો છે તે આપણા વંશ પરંપરાના હૃદયમાં બેસી ગયો. એટલે હાથ જોડવો પડે. પધારો મહારાજ પધારો. એવી રીતે આ હૃદયમાં મનુષ્યનો જન્મ આવ્યો એનો હેતુ ભગવાન મેળવવાનો છે. એ મેળવવામાં આપણે કેટલો પ્રયત્ન કરીએ છીએ એનો અભ્યાસ કરે એને આ ખબર પડે. કેટલા લાંબા કાળે મહાપુરુષોએ સાધુ શબ્દનો મહિમા ગાયો, એ હજી હવના હૃદયમાં બેઠેલો પડ્યો હતો. એક ભગવાનના નામનો મહિમા એવો છે. કોક કહે છે કે રામ રામ, તો રામ રામ બાબુ રામ રામ. અનાદિ કાળથી હાલ્યું આવે છો. આજે આપણા હૃદયમાં પણ ભગવાન કે સંત એનો મહિમા તો પડ્યો છે, પણ જેવો જોઈ એવો ખીલતો નથી. એ ખીલવવા માટે ભગવાન મનુષ્યનો દેહ આપ્યો અને આ જોગ આપ્યો. હવે આજે એને ખીલવીએ નહીં અને આ જોગનો સવળો ઉપયોગ ન લઈએ તો નુકસાની આપણને આવે છે. સવળો ઉપયોગ લેવો જોઈએ. આંખ આપી, કાન આપ્યા, જીભ આપી, ચામડી આપી, હાથ આપ્યા, પગ આપ્યા, કેટલા સુંદર સાધનો ભગવાને આપ્યા. એનો બધાનો સવળો ઉપયોગ કરી લેવાનો છે. આંખને એવે ઠેકાણે વાપરવી જોઈએ આંખ આપણા બોજારૂપ ન થાય, આપણને દબાવે નહીં. હો, જે આંખનો એવો ઉપયોગ કરીએ કે એ આપણું રક્ષણ કરે. કાન એનો એવો ઉપયોગ, હાથ પગ ઇન્દ્રિયો અંતઃકરણ એ બધાને સવળા વાપરતા શીખવા જોઈએ. અનાદિ કાળથી ભગવાને આ જીવને બહુ બક્ષિસ આપી છે. વાપર 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 કરજો, પણ મારો અવળું વાપર. ગૃહસ્થ ને છોકરો વાલો જ હોય